નમસ્કાર, ભાવસાર સમાજ કે સમાચારમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। હું છું સુનિલ ભાવસાર। આજે આપણે આવ્યા છે શ્રી ગુજરાત ભાવસાર સમાજ દ્વારા નિર્માણાધીન કન્યાકુમાર છાત્રાલય તથા આરોગ્યધામનો જે ભવન છે ત્યાં આગળ અહીં આપણે એક અગત્યની અપડેટ આજે આપણે જાણીશું। અહીં શ્રી ગુજરાત ભાવસાર સમાજના પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રી અત્યારે હાજર છે અને આપણે અત્યારે આ જે કન્સ્ટ્રક્શન વર્ક છે તેનું કાર્ય કેટલે પહોંચ્યું અને આગળનો પ્લાન શું છે તેની વિગતો મેળવીશું। શ્રી ગુજરાત ભાવસાર સમાજના આદરણીય ભાઈઓ અને બહેનો, આપણે કહેતા આનંદ થાય છે કે આપણે ભોંયરાનું ધાબો ભરાયા પછી બીજા 4 ધાબા ભરવાનું કામગીરી પૂરી થઈ છે। ટોટલ 5 માળનું કામ આપણે ધાબાનું પૂરું થયું છે। બીજા 3 ધાબા આપણે ભરવાના જે છે એ 2-3 મહિનાની અંદર કામગીરી પૂરી થાય પછી બીયુ પરમિશન આપણને મળી શકશે અને બીયુ પરમિશન મળ્યા પછી આપણે જે કાર્યવાહી કરવા માંગીએ છીએ કન્યાકુમાર છાત્રાલય આરોગ્યધામની, એની અંદર ખૂબ જ સ્પીડ આવશે। સાથે સાથે આપણે કહેતા એ આનંદ થાય છે કે આપણા સમગ્ર કારોબારી હોદ્દેદારો અને ટ્રસ્ટી મંડળ એકદમ સહમતિથી ખૂબ સુંદર રીતે કામગીરી કરી રહેલ છીએ। આખા ગુજરાતમાંથી દાનનો પ્રવાહ વહી રહેલો છે, પણ મને કહેતા આનંદ થાય છે અને કહેતા વિનંતી કરતા પણ રોમાંચિત થાઉં છું કે આખો ગુજરાત ભાવસાર સમાજ આ કાર્ય જો ઉપાડી લે તો 12 મહિનાની અંદર આપણે જે આ પ્રોજેક્ટ છે કે જે આખા વિશ્વ લેવલે ભાવસાર સમાજનું સૌથી મોટું બિલ્ડિંગ બની રહ્યું છે, એ ગૌરવ આપણે લેવા માટે આપણે નિમિત્ત બનીશું। તો બને એટલું આપ સૌ હિંગળાજ માતાજીએ જે કૃપા કરી હોય આપના ઉપર એ પ્રમાણે દાનનો પ્રવાહ પહોંચાડવા માટે વિનંતી છે। હાથ મજબૂત થવા વિનંતી છે, જેથી સમાજ આપણો એકદમ જે કાર્યની આપણું સ્વપ્ન છે એ સ્વપ્ન ખૂબ સુંદર રીતે પૂર્ણ થાય। 9/11/25ના રોજ યુવા સંમેલન આપણે કરવા જઈ રહ્યા છીએ ગુજરાત ભાવસાર સમાજ અને એની સાથે જે સંયુક્ત આપણી જે છે યુવા મંડળ અને મહિલા મંડળ, એના સહયોગથી તો આપણા યુવાનો, બહેનો અને ભાઈઓ જે કુંવારા છે, જેમનું પરણવાનું બાકી છે, એમને પસંદગીની તક મળશે। સાથે સાથે વડીલો પણ આવે એમને પણ આવકારીએ છીએ કે જેથી કરીને આપણા સમાજના ઉદ્યોગપતિ એકબીજાના નજીક આવે, વેપારીઓ એકબીજા નજીક આવે, પ્રોફેશનલ એકબીજા નજીક આવે અને બધા એકબીજાને ધંધાકીય રીતે સપોર્ટમાં આવે। તો હું માનું છું ત્યાં સુધી આ જે એક સંમેલન છે, સંમેલન એક એવું સુંદર માધ્યમ થાય કે જેની અંદર આપણા સમાજની સમૃદ્ધિ તરફ પણ આપણે જઈ શકીએ। યુવા યુવતીઓને પોતાની પસંદગીનું પાત્ર મેળવવા માટે પણ આપણે તમામ યુવાન યુવતીઓને હું વિનંતી કરું છું, મા બાપને પણ વિનંતી કરું છું કે આપ સૌ આ સંમેલનની અંદર ભાગ લેશો, પોતાના દીકરા દીકરીઓને પણ આપણે અંદર લઈ આવશું અને આ કાર્ય સંપૂર્ણ રીતે સંપન્ન થાય સફળતાપૂર્વક, એ માટે આપ સૌને ભાગ લેવા માટે વિનંતી કરું છું। ધન્યવાદ। હવે અવનીશભાઈ વાઇસ પ્રેસિડેન્ટ છે આપણા, એમને આપણે કહીએ કે એનું વર્ણન કરીએ આપણે। બોલો શ્રી હિંગળાજ માત કી જય। ગુજરાત ભાવસાર યુવા વિકાસ મંડળ દ્વારા આ વર્ષે યુવા સંમેલનનું આયોજન કરેલું છે। યુવા સંમેલનનો મુખ્ય હેતુ યુવાનો સંગઠિત થાય, યુવાનો એકબીજાને ઓળખે અને પોતાના અભ્યાસમાં, ધંધા, રોજગાર, નોકરીમાં અને ભવિષ્યમાં કોઈ જીવનસાથીની પસંદગી કરવાની હોય તો એકબીજાને પસંદ કરી શકે, તે હેતુથી અમે આ યુવા સંમેલનનું આયોજન કરેલું છે। અહીં ભાવસાર હોસ્ટેલથી જ સવારે બસ 7 વાગે 9/11/2025 રવિવારે લક્ઝરી બસ દ્વારા યુવક યુવતીઓને લાવવાની સગવડ કરેલી છે। સાથે સાથે ત્યાં આગળ વોટર પાર્કની એન્ટ્રી, એના કોસ્ચ્યુમ ફી, એની એડવેન્ચરસ રાઇડ્સ અને ઇન્ડોર આઉટડોર ગેમ, આ બધું જ ઇન્ક્લુડિંગ છે। ફક્ત 1100 રૂપિયા ભાઈઓ માટે અને 900 રૂપિયા બહેનો માટે રજીસ્ટ્રેશન ફી રાખેલી છે। આ રજીસ્ટ્રેશન ફી ભરવા માટે QR કોડ પણ પેમ્ફલેટમાં આપેલો છે, એ પેમ્ફલેટના QR કોડ ઉપરથી તમે ડાયરેક્ટ ઓનલાઈન ફી ભરી શકો છો। ભાવસાર મિત્રોમાં પણ આની માહિતી આપેલી છે। તો આપ સર્વ યુવા ભાઈઓ બહેનોને નમ્ર વિનંતી કે જેમ બને એમ ઝડપથી વહેલી તકે તમે રજીસ્ટ્રેશન કરાવી લેજો। આ ઉપરાંત યુવક યુવતીના મા બાપને પણ જો અહીંયા આવવું હોય તો આવી શકે છે, તો એકબીજાને પરિચિત થાય, ધંધા રોજગાર અને એકબીજાને સહયોગથી ભાવસાર સમાજનો વિકાસ થાય। સબકા સાથ, સબકા વિકાસ ઓર સબકા વિશ્વાસ, એ આપણે પણ સૂત્ર અપનાવીએ અને ભાવસાર સમાજની એકતાને, અખંડિતતાને આપણે મજબૂત કરીએ તેવી ભાવના સહ હું વિરમું છું। બોલો હિંગળાજ માતા કી જય।